નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથ અને તેના આસપાસના જે માછીમારો છે તે એક લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ છે અને આ મહિલાઓ આજે ગીર સોમનાથથી પહોંચ્યા છે ગાંધીનગરના સચિવાલયમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને માછલા પ્રધાન છે તેમને રજૂઆત કરવા માટે, કેમ કે કોઈના પતિ જેલમાં છે તો કોઈનો દીકરો જેલમાં છે અને તેમની પીડા યાતના સમજવી છે। જે પ્રકારે તમે આજે ગાંધીનગર રજૂઆત કરવા આવ્યા છો, શું મામલો છે, શું તકલીફો છે? અમારા આદમી 5-5 વર્ષથી જેલમાં છે। અમારા 12 બચ્ચા નાના છે, 4 દીકરીઓ છે, એક દીકરો છે। કમાવ કોઈ નથી, કામમાં વાળા હતા એ જેલમાં ફસાઈ ગયા। અમે એટલી વિનંતી કરીએ કે અમારા આદમીને છોડો। કોઈ એટલા મસી મારું છે, અમારા માણસો કોઈને છોડતા નથી, તો અમે એટલી મીટિંગ કરીએ, અમારી કોઈ સાંભળતા નથી રાવ। અમે અમારા આદમીને છોડાવવા માટે અમે અહીંયા આવ્યા, રજૂઆત કરવા આવ્યા છે। આદમી જેલમાં છે તો ઘર કેવી રીતે ચાલે છે? આદમી જેલમાં છે તો અત્યારે અમારે કમાવ કોઈ નથી, હું એકલી કામીને કેટલું ખવડાવું ને મારે છોકરાનું ભણતર બગડે છે, દીકરીઓની ભણતર બગડે, એને અમે ધંધે ચડાવી દઈએ છીએ। અમારા આદમીને છોડે તો અમે કામીને ખવડાવીએ ને। કેવી તકલીફો છે? માછીમારી કરો છો, ઘર પરિવાર વાળા જેલમાં હોય છે। અમારે તકલીફ એવી છે, બહુ જ છે પરિસ્થિતિ। અમારા માસીમારો 5-5 વર્ષથી જેલમાં છે। અમને નમ્ર વિનંતી છે, તમે એને ગમે એમ કરીને છોડાવો એમ। શું કહેશો બેન, કેવી પીડા, એક મહિલા તરીકે કેવી તકલીફોનો સામનો કરવો? મારો પતિ 5 વર્ષથી પાકિસ્તાની જેલમાં છે, નાથી કોઈ ચિઠ્ઠી આવતી નથી કે નાથી કોઈ જવાબ અમને મળતો નથી ને અમારે સરકારને એટલું કહેવાનું એમ છે કે અમને અમારા માસીમારોને નાથી છોડાવો। કોકના ભાઈઓ છે, કોકના દીકરા છે, કોકના પતિ છે, કોકના પિતા છે, અમને અમારી વેદના કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે અમે સેટ ગાંધીનગર આવ્યા, અમે નહીં એટલી મિટિંગો કરી, અમારી પડખે ખાવાના પૈસા નથી, એટલે અમને ટિકિટ ભરી અમે નથી એવા બધીમાં ગયા છે કે અમારા પતિને તમે છોડાવો, કે અમારું ગુજરણ એ આવે ને પાછી શરૂઆત કામમાંની કરે તો અમારું ગુજરણ ચાલે। અમારા નાના બાળકો છે, મારો બાળક 5 મહિનાનો તો મેં 5 વર્ષનો કર્યો, એ મારું મન જાણે કે અમે 1.5 વર્ષની દીકરી હતી, અત્યારે મેં 7 વર્ષની દીકરી કરી, એનું ભણતર હું બગાડી 2 બાળકોને લઈને હું મજૂરીએ 300 રૂપિયામાં જામ છું ને મને સરકાર મહિને 9,000 આપે છે ખરા, પણ મારું ગુજરણ ચાલતું નથી। એથી કરીને હું 300 રૂપિયા મજૂરીએ જામ છું અને હું ઘર ગુજરણ ચલાવું છું, મારા 2 બાળકોનું ભણતર બગડે છે। મારે જમીન નથી, સાસુ સસરા ગરીબ છે, મા બાપ હાવ ગરીબ છે, મારે હાવ એવી પરિસ્થિતિ છે કે કોઈ આમ નોંધારી છે। અત્યારે અમને સરકાર એમ કહે કે તમે અહીંયા હાલો તો અમે ના જવા તૈયાર છે, પણ અમારા પતિને ત્યાંથી છોડાવો, બસ અમારી એટલી નમ્ર વિનંતી છે સરકારની। 2 હાથ જોડીને વિનંતી કરે કે અમને અમારા પતિને પાછા ભારતમાં મોકલી દો બસ। પરિવારને પણ સાચવવાની જવાબદારી રહેતી હશે, કેવી રીતે બાળકો મોટા કરો છો આવી સ્થિતિમાં? કોઈની મદદ મળે છે કે જાત? કોઈની મદદ મળતી નથી। અમને કોક આ વ્યક્તિ કહે કે અહીંયા જવાનું છે તો અમને કહેજો, અમે આવશું। આ વ્યક્તિ કહે કે અમારા ભેગા આવજો, અમે જાઉં તો અમે ગામના કોક સરપંચ સારા હોય, અમુક જાતા આવતા હોય તો અમને કહે કે અમે આ જગ્યા ઉપર જવાના છે તો અમે આવશું। હા તો અમે ત્યારે છે, અમારી પડખે ટિકિટના પૈસા નથી, અમે 2,000 ગામમાંથી કોક પડખેથી ઉસીના લઈને અમે અહીંયા ટિકિટ કરીને આવ્યા છે। અમારે અટાણે ઘરની બહુ પરિસ્થિતિ નબળી છે। કેમ રડી રહ્યા છો તમે? બેન, અમે રડી રહ્યા છે એટલે કે અમારા ઘરવાળા પાકિસ્તાનની જેલમાં છે। આજ 5-5 વર્ષથી અમારે કાંઈ વાત કે કાંઈ કાગળની, કાંઈ પત્રની, કાંઈ વસ્તુ નથી આવતું, એટલે અમારે 2 દીકરા છે, 2 દીકરીઓ છે, અત્યારે કમાવાવાળું કોઈ છે નહીં, તો અમારે કેવી રીતે ગુજરાન ચલાવવું અમારું? અમને કાંઈ સરકાર મને સહાય કાંઈ આપતા નથી, રેશન કાર્ડનો માળ મળતો નથી, તો અમે દાડીઓ કરીને અમારું ગુજરાન ચલાવીએ। એક દીકરી 9મું ભણતી એને મેં ઉઠાડી લીધી, 3 છોકરા ભણે છે અત્યારે, અમે ગમે એટલી ભી કરીને પણ એને ભણાવીએ છીએ, તો અત્યારે અમારે કેવી રીતે એનું પૂરું કરવું? એમ અમે સરકારને એટલી માન્યતા કરીએ કે તમને પગે લાગીને કહે કે અમારા માણસો છોડાવો, બસ એટલી અમારે રજૂઆત કરવી। પાકિસ્તાનની જેલમાં પોરબંદર બંધાણા હતા, ત્યાં બોટું હકારતા ના, પાકિસ્તાનમાં મસીમારો દરિયામાંથી પકડી લીધા, પણ એ નીકળ્યા ત્યારે અમારે વાત થઈ હતી, પછી કાંઈ વાત નથી થઈ। નીકળ્યા ત્યાં કીધું કે ભાઈ અમે ફિશિંગમાં નીકળીએ છીએ, તો અમે કીધું આ નીકળો માતાજીનું નામ લઈને, બસ પછીની વાત થઈ જ નથી। પછી નાતા હેઠિયાઓએ કીધું કે ભાઈ બોટ પકડાઈ ગઈ પાકિસ્તાનમાં, એવે અમને જાણ કરી, નકર અમને બીજી કાંઈ ખબર નથી। અને આ 4 વર્ષ તો થઈ ગયા, 5મું વર્ષ હાલે છે, 5 વર્ષના 5 મહિના થઈ ગયા અત્યારે।
તો અમારે કેવી રીતે ગુજરાન ચલાવવું? એટલે અમે પગે લાગ્યા સરકારને કે અમારા માણસોને છોડાવો. શું કહેશો બેન, તમારે કોણ છે? મારા ઘરવાળા છે. કેટલા છે? 5મું વર્ષ હાલે. 5 વર્ષ છે અમારા ઘરવાળાને માસી મારવા ગયા હતા દરિયામાં અને પાકિસ્તાનની જેલમાં પકડી લીધા. તેને છોડાવવા માટે અમે અહીંયા આવ્યા કે સરકાર અમારી કાંઈ પ્રાર્થના સાંભળે ને અમારી કાંઈ સાંભળે પ્રાર્થના તો પહેલાં હાર છોડાવે એમ. કેવી રીતે ઘર ગુજરાન ચાલે છે? બાળક ઘર ગુજરાન 4 બસા છે મારે, 2 દીકરી ને 2 દીકરા. દીકરીને ભણતી હતી, ઉઠાડી લીધી. ઉઠાડીને અમે મજૂરીએ જઈએ, મજૂરી કરીને મારું ગુજરાન હકવીએ. છોકરાને ભણાવતા હતા, ભણાવવા કેવી રીતે ભણાવવા? કોઈ અમને સરકારની સહાય મળતી નથી. મજૂરિયા માણા અમારે કામીને ખાવાનું, એટલે છોકરાને ઉઠાડીને અમે અમારું ગુજરાન હલાવીએ મજૂરી કરીને. મારી હારે મજૂરીએ લઈ જાઉં છોકરાને. શું કહેશો? 5 વર્ષ થયા ભાઈ. કોઈના દીકરા, કોઈના ભાઈઓ, કોઈના ધણી આ જીવતા છે તો અમને નથી મોઢા દેખાડતા. તો મરી જાય ને બોડી મોકલે તેથી અમારે હું એના મરી ગયેલના મોઢા જોવાના, અમારે વાત કરવાની. તો આપણી સરકારને અમે રાવ કરીએ તો અમારી સરકાર અમારી રાવ સાંભળે. પાકિસ્તાન વાળા ભાઈ પણ અમારી રાવ સાંભળે ને અમારા ભાઈઓને દીકરાને છોડાવે, એટલે અમે વિનંતી કરીએ. શું કહો છો? મારું નામ ભાવનાબેન છે. મારા ઘરવાળાને હૃદયની બીમારી છે. આ 5મું વર્ષ હાલે છે ને મારો દીકરોય છે, મારા જેઠનો છે, 3 જણા છે. તો 4 દીકરા છે તો 4 નોખા છે. ભેગો તો એ પકડાઈ ગયો, મારા ઘરવાળા પકડાઈ ગયા. તો અમને રાતને દી એટલી અમે આ લગભગ 10મી કે 12મી મિટિંગ કરી છે તો કોઈ અમારી રાવ સાંભળતું નથી. તો છૂટીને આવ્યા એ એમ કહે છે કે તમારા ઘરવાળા તો રહે જ નહીં. તો એવડો તો અમારે મચ્છીમાર દરિયાનો ધંધો અમારે કરવો જ પડે એમ છે કે અમારા ગામમાં ખારા પાણી છે તો અમારે દરિયાનો ધંધો કરીએ તો જ અમારું પેટ ભરાય થાય એમ છે, નકર પેટ ભરાય થાય એમ નથી. તો અમે એટલી વિનંતી કરીએ છીએ નરેન્દ્ર મોદી સરકાર તમારી સાથે કે અમારા મચ્છીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બધાય દુઃખી છે તો તમે છોડાવો, એટલી અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ કે 4 નોખા દીકરા છે તો એમને કોઈ દેતું નથી. ને મારો ઘરવાળો ને એક દીકરો ભેગા હતા તો એ પાકિસ્તાન પકડાઈ ગયા છે ને 5મું વર્ષ હાલે છે. તો કેવી રીતે અમારું ગુજરાન ચલાવીએ છીએ? એટલી ઉંમરમાં અમે ધંધો કરીએ તો હારે હાંતે બધીમાં જવાનું, તો કેવી રીતે અમારી પરિસ્થિતિ અટાણે છે કે અમને રાત નીંદર ન આવે, ખાવાનું ન ભાવે ને એવા તો મરવાના વાવડ આવે તો પહેલાં છૂટ્યા તો એ 100 જણા કે એ માણસ તો રહે એમ જ નથી. જે પ્રકારે આ મહિલાઓ છે, આ મહિલાઓ 2,000 રૂપિયા ઉછીના લઈને ગાંધીનગર રજૂઆત કરવા માટે આવ્યા છે. તેમના નાના બાળકો છે, પતિ જેલમાં છે, તેમનું ઘર ગુજરાન ચલાવવું પણ આજે મુશ્કેલી ભર્યું છે અને એક આશા અને એક ઉમ્મીદના સાથે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે રાજ્યની સરકાર કેન્દ્રની સરકારના સાથે સંકલન કરશે અને 197 આસપાસ જે આ રાજ્યના માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે તેઓ વહેલીમાં વહેલી તકે મુક્ત થાય તેવી તેમના મનમાં આશા અને ઉમ્મીદનું એક કિરણ છે. જોઈએ હવે જે પ્રકારે આજે તે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં મહિલાની પીડા અને વેદના સમજી રાજ્ય સરકાર પણ આ મામલે કેટલું ઝડપી કેન્દ્ર સરકાર સાથે સંકલન કરે છે અને કેન્દ્રની સરકાર પણ પાકિસ્તાનની સરકાર સાથે સંકલન કર્યા બાદ આ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો છે તે કેટલા ઝડપી મુક્ત થાય છે. કેમેરામેન જે.કે. પટેલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.